નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય જંગી રહ્યો છે. રાણપુર તાલુકામાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતા જિલ્લા પંચાયતની તમામ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 14 બેઠકો પર ભવ્ય વિજય નોંધાવી છે. આ ભવ્ય વિજયની ઉજવણી તરીકે રાણપુર શહેરમાં વિશાળ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય ખાતેથી શરૂ થયેલ આ સરઘસ શહેરના મુખ્ય માર્ગો બિગ રોડ, મેઇન બજાર, મોટા પીરનો ચોક અને કુંભાવાડ થઈ તાલુકા પંચાયત સુધી પહોંચ્યું હતું. વિજય સરઘસ દરમિયાન કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજેના તાલે દેશભક્તિના ગીતો વાગે, ફટાકડાઓ ફોડવામાં આવ્યા અને ગરબા સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. શહેરની બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. વિજેતા ઉમેદવાર પરેશભાઈ સલૈયાએ જણાવ્યું કે આ જીત જનતાના વિશ્વાસ અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાણપુરના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા, જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ વિજય સાથે રાણપુર તાલુકામાં હવે વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજની આ સંઘી સભામાં જે બદલ લોકો બધા હાજર રહ્યા એ બદલ તમામનો આભાર માનું છું. તેમજ જે મને રાણપુરે સહકાર આપ્યો છે એ બદલ હું હર હંમેશા રાણપુરની પ્રજા માટે કાર્યશીલ રહીશ. નાના મોટા કંઈ પણ કામકાજ હોય તો મારો સંપર્ક કરવા નમ્ર વિનંતી. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.